સતત બીજા દિવસે સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત રહી હતી। વડોદરા શહેરમાં કોટા વિદ્યુત સફાઈ કર્મચારીઓની માંગણીને લઈને રેસકોર્સ સર્કલ ખાતે હડતાલ પર તેઓ ઉતર્યા છે, જેમાં સતત બીજા દિવસે પણ સફાઈ કર્મચારીઓની હડતાલ યથાવત રહી હતી। જ્યાં સુધી તેઓની માંગણી સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી સફાઈ કર્મચારીઓ હડતાલ પર રહેશે તેવું તેઓ દ્વારા કહેવામાં આવ્યું હતું। અમે આજે હડતાલનો અમારો બીજો દિવસ છે। અત્યાર સુધી અમને કોઈ સત્તાધીશો દ્વારા કશી એવી જાણ નથી કરાઈ કે તમારી માંગો સંતોષાશે પૂરી થશે, પણ અમે એક આશા લઈને આજે બી બેઠા છે કે ડાયરેક્ટર તેજસ પરમાર સાહેબ અમારી જે માંગણીઓ છે સ્વીકારશે, પૂરી કરશે। અમે એ જ આશાએ આજે પણ બેઠા છે ધરના પર। હજુ પણ અમે બેઠા છે, શાંતિથી બેઠા છે અને શાંતિથી જ અમે આંદોલન કરીએ છીએ। અમે કોઈ ઉગ્ર આંદોલન કરવા માંગતા નથી। અમે અમારા હક માટે જ લડીએ છીએ કે અમારી રોજીરોટી અમારી જળવાઈ રહે। અમારી બીજી કોઈ અમે એવા લડવાયા છે નહીં, કંઈ લડવા આવ્યા પ્રેમથી સાહેબ સ્વીકારી લે અમારી માંગણીઓ તો અમે બહુ સારું કહેવાય। બાકી અમારે ઉગ્ર આંદોલન તો કરવો પડશે। મારું નામ સંજય સોલંકી।